બચાવવા માટે આવનારા દિવસોમાં આનાથી પણ મોટું આંદોલન કરવું પડે તો કરીશું. જ્યાં પણ રોકે છે અમે પૂછીએ ભાઈ કેમ રોકો છો, તો જમાદારો કે પીએસઆઈ કે ઉપરથી સરકારનો આદેશ છે. તો ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ, શું તમારી સરકારમાં પૈસા નથી તો તમારા તાઇફાવ કરવા માટે લોકો પર દંડ ઉઘરાવો, પોલીસને સૂચના આપો, ટાર્ગેટ આપો. એટલે આ ભારતીય જનતા પાર્ટીને પણ આપણે ઈટનો જવાબ પથ્થરથી આપવો પડશે. એમના તાઇફાઓ કરવા માટે સામાન્ય લોકો પર દંડ ઉઘરાવે તો કઈ રીતના ચાલશે? કોરોનામાં 2 વર્ષ આપણે હેરાન થયા અને હમણાં પાછી આટલી બધી હેરાનગતિ. એટલે દિન 10માં જો આ ચેકપોસ્ટો પર થતી હેરાનગતિ બંધ નહીં થાય તો કેવડિયા અથવા તો દેવમોગરા 2 જગ્યા પર આહવાન થશે અને આહવાન કરીને લોકો ભેગા કરીશું. અમારા કાર્યક્રમ આજે તમે જોયું, આપણો કાર્યક્રમ હોય ત્યારે એ લોકો આપણને કે પરમિશન જોઈએ. અલાભાઈ, રજૂઆતમાં અમારે શું પરમિશનની જરૂર છે? અમારા અધિકાર છે. બીજાના અહીંયા વરઘોડાઓ નીકળે ત્યારે પોલીસ બંદોબસ્ત આપે અને આપણે આવવાનું હોય ત્યારે 10 નાકા પાડે અને ત્યાં આપણે જીભાજોડી કરીને અહીંયા આવવાનું. એટલે કેવડિયામાં પણ પ્રોગ્રામો કરવાના થશે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના લોકોને આહવાન કરીશું. અગર આ લોકો પરમિશન આપે કે નહીં આપે, અગર નહીં આપશે તો બી કાર્યક્રમ થશે. જો આમાંથી લોકોને છુટકારો નહીં આપે, એસબી કન્સ્ટ્રક્શન પર કાયદેસરની કાર્યવાહી નહીં થાય, કેવડિયાના જે રોજગારો છે એના પર ન્યાય નહીં થાય, તો આવનારા દિવસો માટે આંદોલન માટે આપણે તૈયાર રહેવું પડશે. તૈયાર છો ને બધા? तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं।